Hello, good morning students. Welcome BCom SAM 3 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom SAM 3 આપણે 4 યુનિટ છે અકાઉન્ટિંગ 3 માં બીએસઆની બુક આપણે પ્રિફર કરીએ છીએ રેફરન્સ બુકમાં. ફર્સ્ટ આપણે જોયું ચેપ્ટર નંબર 3 વેલ્યુએશન ઓફ ગુડવિલ. ચેપ્ટર 4 આપણે જોયું વેલ્યુએશન ઓફ શેર. એના પછી ચેપ્ટર નંબર 2 આપણે જોયું ફાર્મ અકાઉન્ટિંગ. અને હવે આપણે લાસ્ટમાં જોયું આપણે ચેપ્ટર નંબર 4 જનરલ ઇન્સ્યોરન્સ કંપની ફાયર અને મરીન ડિપાર્ટમેન્ટના અકાઉન્ટ્સ. આ ફાયર અને મરીન ડિપાર્ટમેન્ટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો લાસ્ટ સમ છે. અહીંયા આજે આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. આ સમ પછી પ્લીઝ ફૂલ વિડીયો જોજો. બધા વિડીયોઝ એક વખત રિપીટ કરી લેજો. પ્રોપર નોટબુક નોટ ડાઉન કરતા જજો. કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 મેસેજ કરીને પૂછી શકો છો. એન્ડ ટીવાય બીકોમ સેમેસ્ટર 5ની એક્ઝામ ડેટ આવી ગઈ છે 1 ડિસેમ્બર. તમારી લોકોની એક્ઝામ 9 અથવા 10 ડિસેમ્બરે સ્ટાર્ટ થશે યુનિવર્સિટી એક્ઝામ. એટલા માટે બધા વિડીયો જોઈ લેજો. કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. યુનિવર્સિટી એક્ઝામ ડેટ 10 અથવા 11થી તમારી લોકોની સ્ટાર્ટ થાય છે. ટીવાય બીકોમની સ્ટાર્ટ થાય છે 1 ડિસેમ્બરથી. ઓલરેડી આજે 12-13 કમ્પ્લીટ થવાયું છે. ઓનલી 18 ડેઝ લેફ્ટ. ફર્સ્ટ લાસ્ટ સમ. આના પછી આપણું સિલેબસ કમ્પ્લીટ. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. પેજ નંબર 58 સમ નંબર 17 અકાઉન્ટિંગ 4ની લાસ્ટ યરની બુક છે. યુનિટ નંબર એમાં ફર્સ્ટ આપ્યું છે. આ એના પેજીસ નંબર છે અને આ સમ નંબર છે. આની અમાઉન્ટ બધા સમની મેં તમને લોકોને પીડીએફ ગ્રુપમાં મોકલી આપી છે. જોઈ લેજો એકવાર. પેજ નંબર 58 સમ નંબર 17 બુકમાં રીડ કરું છું. જોઈએ ફર્સ્ટ. The following balance are extracted from the book of Jhankar Insurance Company Limited as on 31/12/2015. 31/12/15ની ઇન્ફોર્મેશન આપી છે ઝંકાર લિમિટેડની. આપણે જે એકાઉન્ટ્સ બનાવીએ છીએ એટલા જ એકાઉન્ટ્સ બનાવવાના છે અને એટલા શેડ્યુલ બનાવવાના છે. સાવ ઇઝી સમ છે. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફર્સ્ટ આપણે બનાવીએ છીએ રેવન્યુ એકાઉન્ટ. રેવન્યુ એકાઉન્ટ ઓફ ઝણકાર ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ બુકમાં આપ્યું છે. એ આપણે ફર્સ્ટ નેમ લખ્યું એઝ ઓન 31/12/2015. 31/12/15નું રેવન્યુ એકાઉન્ટ બનાવવાનું છે ઝણકાર ઇન્સ્યોરન્સ કંપનીનું. ફર્સ્ટ સ્લાઇડ અને સેકન્ડ સ્લાઇડ બંનેમાં બને છે રેવન્યુ એકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ આવતું નથી. એનું ફોર્મેટ છે પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, ફાયર, મરીન. તમને ખબર છે નેટ પ્રીમિયમ ઓન ફર્સ્ટ શેડ્યુલ, પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, અધર ઇન્કમ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. એના પછી આપણે કરીએ છીએ ટોટલ, ક્લેમ, કમિશન, ઓપરેટિંગ એક્સપેન્સ અને ટોટલ બી, પ્રોફિટ અથવા લોસ. એના પછી આપણે બનાવવાનું છે શેડ્યુલ નંબર ફર્સ્ટ નેટ પ્રીમિયમ ઓન. એમાં આપણે બને છે પર્ટિક્યુલર, ફાયર, મરીન. બુકમાં આપ્યું છે ફાયર મરીન તો આપણે ફાયર મરીન. જો બુકમાં આપ્યું હોય મરીન ફાયર તો આપણે બનાવવાનું છે મરીન ફાયર. ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને થર્ડ સ્લાઇડ. 3 સ્લાઇડ એટલે તમારી બુકમાં તમારે બનાવવાનું છે 15 થી 17 લાઇનનું. નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ ફર્સ્ટ. એના પછી સેકન્ડ તમારે બનાવવાનું છે શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. એ પણ બનાવવાનું છે 10 લાઇનનું. એક જ સ્લાઇડ છે પર્ટિક્યુલર, ફાયર, મરીન. શેડ્યુલ નંબર 3 કમિશન, પર્ટિક્યુલર, ફાયર, મરીન, 6 લાઇનનું. એના પછી બનાવવાનું છે શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ, પર્ટિક્યુલર, ફાયર, 5 લાઇનનું. કમ્પ્લીટ
4 શેડ્યુલ અને 1 રેવન્યુ એકાઉન્ટ, ટોટલ 5 ડ્રો કરવાના છે. હવે એન્ટ્રીઝ આપતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે ક્લેમ પેડ, તો ક્લેમના શેડ્યુલમાં આવે છે. સેકન્ડ શેડ્યુલ ક્લેમ પેડ પ્લસ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 1,87,000. ફાયરમાં 1 લાખ, મરીનમાં 87,000. પ્રીમિયમ લેસ રીઇન્સ્યોરન્સ રિસીવ્ડ. રીઇન્સ્યોરન્સ રિસીવ્ડ પ્રીમિયમ આપ્યું છે, તો પ્રીમિયમના શેડ્યુલમાં શેડ્યુલ નંબર ફર્સ્ટ પ્રીમિયમ લેસ રીઇન્સ્યોરન્સ રિસીવ્ડ માઇનસ થશે 3,74,000, 2,97,000. એના પછી કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ. કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ કમિશનમાંથી લેશ. શેડ્યુલ નંબર 3 કમિશન, એમાં લખ્યું કમિશન કેડેડ ઓનલી આપ્યું છે ફાયર ડિપાર્ટમેન્ટમાં, તો ફાયર ડિપાર્ટમેન્ટનું લખ્યું 13,000, મરીનમાં આપ્યું નથી તો મરીનમાં ડેશ. એના પછી આપ્યું છે કમિશન ઓનલી, મીન્સ ડાયરેક્ટ બિઝનેસનું કહેવાય, એટલે અમાઉન્ટ આપણે લખી નાખી પ્લસ કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ, એમાં ઓનલી કમિશન જ લખ્યું છે, પ્લસ થાય 62,000, 51,000. એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટનો એક્સપેન્સ આપ્યો છે ઓપરેટિંગ એક્સપેન્સમાં. શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ, એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ 86,000, મરીન ડિપાર્ટમેન્ટ 68,000. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, એ આપ્યું નથી. એડિશનલ રિઝર્વ એ પણ આપણે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ આપણે દર વખતની જેમ લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. એના પછી આપ્યું છે ક્લેમ 1,115 અને પ્રીમિયમ 1,115. ક્લેમના શેડ્યુલમાં લખીએ છીએ ક્લેમ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ લાસ્ટ યર 24,000 and 11,000. ક્લેમ આઉટસ્ટેન્ડિંગ 1,115, 1,115 આપ્યું છે. આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર 24,000 અને 11,000 માઇનસ. એના પછી આપ્યું છે પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ 1,115. પ્રીમિયમના શેડ્યુલમાં આપણે લખીએ છીએ માઇનસ પ્રીમિયમ ફોર લાસ્ટ યર 1,115 નું 26,000 અને 17,000. એના પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાંથી એન્ટ્રી આપતા જઈએ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપ્યું છે 31/12 ફાયર અને મરીન પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ, એટલે કરંટ યરનું કહેવા છે, પ્લસ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર ફાયર ડિપાર્ટમેન્ટનું આપ્યું છે 33,000, મરીન ડિપાર્ટમેન્ટનું આપ્યું છે 15,000. 31/12 આપ્યું છે પ્લસ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર 33,000 અને 15,000 પ્લસ થશે. એના પછી ક્લેમ આપ્યું છે 31/8, તો ક્લેમના શેડ્યુલમાં લખીએ છીએ પ્લસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર ફાયર ડિપાર્ટમેન્ટ 46,000, મરીન ડિપાર્ટમેન્ટ 17,000. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ અક્રુડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 6,000, એની ક્યાંય પણ રેવન્યુ એકાઉન્ટમાં એન્ટ્રી આવતી નથી. એના પછી આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઇઝ ટુ બી મેન્ટેન 50% ઓફ પ્રીમિયમ લેસ ઇન્સ્યોરન્સ ફોર ફાયર એન્ડ 100% ઓફ પ્રીમિયમ લેસ ઇન્સ્યોરન્સ ફોર મરીન. ફાયર ડિપાર્ટમેન્ટમાં 50%, એ તો આપણે એઝ પર કોડ ઓફ કન્ડક્ટ અને પ્રોવિઝન પ્રમાણે રાખીએ છીએ, પણ આ સબમાં કીધેલું છે કે ફાયર ડિપાર્ટમેન્ટમાં રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 50% રાખવાનું છે અને મરીન ડિપાર્ટમેન્ટમાં 100% રાખવાનું છે. ફર્સ્ટ આપણે નેટ પ્રીમિયમ ઓન
ફર્સ્ટ નેટ પ્રીમિયમનો ટોટલ કરવાનો છે. નેટ પ્રીમિયમ ઓન એનો ટોટલ આવશે. ફર્સ્ટ માઇનસ થશે 3,74,000 પ્લસ 33,000 માઇનસ 26,000 એટલે અમાઉન્ટ મળે છે તમને નેટ પ્રીમિયમની 3,81,000 3,81,000. સેમ મરીન ડિપાર્ટમેન્ટમાં 2,97,000 માઇનસ પ્લસ 15,000 અને માઇનસ 17,000 એટલે નેટ પ્રીમિયમ મળે છે 2,95,000 2,95,000 3,81,000 અને 2,95,000 નેટ પ્રીમિયમ મળી ગયું છે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સમાં ફર્સ્ટ આપણે લખવાનું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયર મરીન. ફાયર ડિપાર્ટમેન્ટમાં 50% નેટ પ્રીમિયમના નેટ પ્રીમિયમ તમને મળ્યું 3,81,000 એના 50% 1,90,500 અને મરીન ડિપાર્ટમેન્ટમાં 100% 2,95,000 એના 100% એટલે 2,95,000. ફાયર અને મરીનનું આપણને રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક મળી ગયું 50% ફાયરમાં, મરીનમાં 100% શેના નેટ પ્રીમિયમના. હવે શું થશે એમાં પ્લસ એડિશનલ રિઝર્વ. હવે એડિશનલ રિઝર્વ માટે શું કીધું છે એડિશનલ રિઝર્વ ફોર ફાયર ઇઝ ટુ બી મેન્ટેન એટ 20% ઓફ નેટ પ્રીમિયમ. ખાસ ઇન્ફોર્મેશન સમજજો આ કે ખાલી ફાયર ડિપાર્ટમેન્ટમાં જ કીધું છે કે 20% નેટ પ્રીમિયમના રાખવાના છે એડિશનલ રિઝર્વ. મરીન ડિપાર્ટમેન્ટનું કાંઈ કીધું નથી. તો મરીન ડિપાર્ટમેન્ટનું બુકમાં જે એડિશનલ રિઝર્વ આપ્યું છે એ જ તમારે લેવાનું છે. એડિશનલ રિઝર્વ ઓનલી ફાયર ડિપાર્ટમેન્ટમાં 20% નેટ પ્રીમિયમના કરવાના છે. નેટ પ્રીમિયમ કેટલું છે 3,81,000 એના 20% એટલે આવે છે 76,200. 1,90,500 પ્લસ 76,200 એટલે તમને અમાઉન્ટ મળે છે 2,66,700. મરીન ડિપાર્ટમેન્ટમાં 2,95,000 પ્લસ એડિશનલ રિઝર્વ બુકમાં આપ્યું છે એ આપણે 10,000 લીધું છે કેમ કે અંદર એને કીધું છે કે 20% નેટ પ્રીમિયમના ઓનલી ફાયર ડિપાર્ટમેન્ટમાં. મરીન ડિપાર્ટમેન્ટમાં કાંઈ કીધું નથી તો એઝ ઇટ ઇઝ જે આપ્યું છે એ બુકનું લેવાનું છે. 2,95,000 પ્લસ 10,000 એટલે આવે છે 3,05,000. હવે આપણે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયર મરીન. બુકમાં અંદર આપ્યું છે ફાયર ડિપાર્ટમેન્ટનું રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 2,10,000. ફાયરમાં બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ આપણે લખ્યું 2,10,000 અને 2,40,000. એડિશનલ રિઝર્વ પણ આપી દીધું છે બુકમાં પ્લસ એડિશનલ રિઝર્વ 60,000 ફાયર ડિપાર્ટમેન્ટ મરીન ડિપાર્ટમેન્ટ 10,000. 2,10,000 પ્લસ 60,000 એટલે આવે છે 2,70,000. 2,40,000 પ્લસ 10,000 2,50,000. 2,66,700 માઇનસ 70,000. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ 2,66,700 માઇનસ 2,70,000 એટલે આવે છે 3,300 રૂપિયા. પણ કેવા આવે છે માઇનસ આવે છે. માઇનસ આવે તો શું કરવાનું બ્રેકેટ કરવાનું મીન્સ કે માઇનસ અમાઉન્ટ બતાવે છે 3,05,000 માઇનસ 2,50,000 એટલે આવે છે 55,000 પ્લસમાં. જો આમાં એક અમાઉન્ટ ફાયર ડિપાર્ટમેન્ટમાં માઇનસ આવી અને મરીન ડિપાર્ટમેન્ટમાં પ્લસ આવી. જરૂરી નથી કે બંને માઇનસ આવે અને બંને પ્લસ આવે. જો માઇનસ હોય તો નેટ પ્રીમિયમમાં શું કરવાનું પ્લસ. ફર્સ્ટ ફાયર ડિપાર્ટમેન્ટમાં કેવું આવ્યું છે માઇનસ 3,300. તો ઉપર આપણી પાસે નેટ પ્રીમિયમ કેટલું છે 3,81,000. 3,81,000 પ્લસ 3,300 એટલે આવે છે 3,84,300. 3,84,300 માઇનસ હતું તો શું કર્યું આપણે પ્લસ.
384 300. એના પછી 55,000 પ્લસમાં છે તો નેટ પ્રીમિયમમાંથી શું કરીશું? માઇનસ 2,95,000 માઇનસ 55,000 એટલે ટોટલ મળે છે 2,40,000. આ બંને ટોટલ હવે તમારે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. 384 300 અને 2,40,000. રેવન્યુ એકાઉન્ટ નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ ફર્સ્ટ 384 300 અને 2,40,000. પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ આપ્યું નથી, અધર ઇન્કમ આપી નથી, ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ આપ્યું નથી, કંઈ આપ્યું નથી. તો અહીંયા આપણે ટોટલ એ કરી નાખીએ છીએ ફાયર અને મરીનનો. ફાયર ડિપાર્ટમેન્ટમાં 384 300, મરીન ડિપાર્ટમેન્ટમાં 2,40,000. હવે ક્લેમનો સેકન્ડ શેડ્યુલનો કરવાનો છે. નેટ પ્રીમિયમ અનકમ્પ્લીટ શેડ્યુલ નંબર સેકન્ડ 1 લાખ પ્લસ 46,000 માઇનસ 24,000 એટલે ટોટલ આવે છે 1,22,000. ફાયર ડિપાર્ટમેન્ટ 87,000 પ્લસ 17,000 માઇનસ 11,000 એટલે આવે છે 93,000. ક્લેમનો ટોટલ મળી ગયો છે 122 અને 93. એના પછી શેડ્યુલ નંબર 3 કમિશન, એનો ટોટલ કરીશું 62,000 માઇનસ 13,000 એટલે આવે છે 49,000. 51,000 મરીન ડિપાર્ટમેન્ટનો એક જ અમાઉન્ટ આવી છે તો 51,000. એના પછી ઓપરેટિંગમાં એક જ અમાઉન્ટ આવી છે એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ 86,000 અને 68,000. બંને એક અમાઉન્ટનો ટોટલ 86 અને 68. આ બધા ટોટલ આપણે લઈ જવાના છે રેવન્યુ એકાઉન્ટમાં. શેડ્યુલ સેકન્ડ, શેડ્યુલ થર્ડ અને શેડ્યુલ 4. શેડ્યુલ સેકન્ડ ક્લેમ એનો ટોટલ આપણે લાવ્યા. એના પછી લાવ્યા કમિશનનો 49,000 અને 51,000. ઓપરેટિંગ એક્સપેન્સનો લાવ્યા 86,000 અને 68,000. હવે આપણે આ ત્રણનો ટોટલ કરીશું એટલે ટોટલ બી મળે છે 2,57,000 અને 2,12,000. ટોટલ એમાંથી ટોટલ બી માઇનસ કરવાનો છે. ટોટલ એ આવ્યો તો 384 300, એમાંથી 2,57,000 માઇનસ કરો એટલે અમાઉન્ટ મળે છે 1,27,300. સેમ મરીન ડિપાર્ટમેન્ટમાં ટોટલ એ આવ્યો છે 2,40,000 માઇનસ 2,12,000 એટલે અમાઉન્ટ મળે છે 28,000. બંને પ્લસમાં આવે છે તો પ્રોફિટ, જો માઇનસમાં આવતું હોય તો લોસ. અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. યુનિટ નંબર ફર્સ્ટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની 10 જેટલા આપણે આ સમ કર્યા છે. અહીંયા સિલેબસ પણ SY BCom અકાઉન્ટિંગ 3 કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજ ટાઈમિંગ દરમિયાન 8321 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.